તો મિત્રો, તમે લજામણીના છોડ વિશે તો સાંભળ્યું જ હશે. લજામણીનો છોડ કુદરતે એને અજાયબી ભરી એવી વિશેષતાઓ આપી છે કે તેના પાનને સ્પર્શ કરતાની સાથે તેના સમગ્ર પાન ઝડપથી પીડાઈ જાય છે. ક્યારેક વધુ પવનના લીધે પણ આવું જોવા મળે છે. તો આ કયા કારણને લીધે થાય છે એ આપણે વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોને પૂરો જોજો. તો મિત્રો, લજામણીનું મૂળ નામ મિમ્સા પુડિકા છે, જેને ડચ મી નોટ પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ છોડ ભારત અને દક્ષિણ એશિયાના દેશોમાં જોવા મળે છે, જેના આંબલી જેવા ઝીણા પાન હોય છે, જેને જરાક સ્પર્શ કરતા કે ક્યારેક કોઈ જીવજંતુને સ્પર્શ તેના પાંદડા પીડાઈ જાય છે. તો મિત્રો, આવું કયા કારણોસર થાય છે તો એ આપણે જોઈએ. તો જ્યારે મિત્રો કોઈ પણ પ્રકારનો સ્પર્શ કરવામાં આવે લજામણીના છોડને, ત્યારે તેમાં રહેલા પોટેશિયમ આયન છૂટા પડે છે અને તે પાણીનું દબાણ પાંદડાઓની અંદર વધી જાય છે, જેના લીધે તે પીડાઈ જાય છે અને બંધ થઈ જાય છે. થોડીક વાર પછી આપોઆપ જ આ ખુલી જાય છે. આ તો એક વૈજ્ઞાનિક કારણ હતું, પણ મિત્રો એવું પણ બોલવામાં આવે છે કે લજામણીનો છોડ ખેતી માટે નુકસાનકારક છે, કારણ કે તે ટામેટા, કપાસ, કેળા અને પપૈયા જેવા પાકો સાથે જો ઉગાડવામાં આવે તો તે તેમને નુકસાન પહોંચાડે છે. મિત્રો, આ છોડ વિજ્ઞાનીઓ માટે ખૂબ જ ઉપયોગી પ્લાન્ટ છે. તો તમે આ પ્રકારના વિડીયો જોવા માંગતા હોય તો આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો.